ફ્રી પડીને ભજન કરવું એ ભજન ઉત્તમ છે. કોમ કરતા ભગવાનને અથવા આપણા ગુરુને યાદ કરવા એ ઉત્તમ કે કોમ છોડીને ભગવાનને યાદ કરવું એ ઉત્તમ હે ને? એવું સંતો નહીં કીધું. એમ ભગવાન યાદ કદાપી ના થાય. આપણે વિચાર કરો, તમે અનુભવ કરો. મન નક્કી થયું કે સ્ત્રી મારું તો મને શ્વાસા વધારે લીખે લાગે અને ફ્રી પડું તો લાગે ના. એટલે સંતોએ એવું કીધું છે કે કામ કરતો જા, શ્વાસે શ્વાસે સમર્પણ પણ કામ કરતું જવાનું છે. તો આપણે તો એક 12 કલાક કંપનીમાં પૂરો થઈ ગયા, ભજનમાં આવતું જ નહીં, તો આપણે ગુરુની શાન સમજાશે. આપણે એમ કહીએ છીએ તો આપણે આટલો સમય થઈ ગયો, 5 10 વર્ષ 15 20 ગુરુનો ઉપદેશ લીધો થયો, આપણે સમજાશે. મારથી કોઈ કહેવાય ના, પણ એ અનુભવ પોતાને કરવાનો આવે. જેમ કે આગળ જેને વાત કરીને અનુભવ કોઈનો ચાલે ના, કરવા કરવું પડે. એટલે કોઈ સંતનો અનુભવ ના ચાલે. વાત સાચી નહીં? ના ચાલે, ના ચાલે. કે મારી સ્ત્રી કોકને મારવા આલું તો એ બગાડી કરે, કપડાને બારી કાઢે અને ભોગવવાનું મારે થાય. એટલે સંતે એવું નથી કીધું કે તું કંપની નવરો પડ ને પ્રભુ યાદ થતું નહીં અને પછી મારું ભજન કર, એવું નહીં કીધું. ઘણી વાતો લોબી છે, પણ નિરાંતની વાત અને આપણા સદગુણની વાત બહુ સારી એટલે સારમાં સમજી જાય, કોઈ ખબર ના પડે આવો સમજી જો એવી સારી વાત છે. હા, સારી કોઈ સમજી જાય. એટલે ઉત્તમ એને કીધું કે કંપની ભલે મન નહીં મળવા વાતો, પણ તે પહકો તમને યાદ કરતે રહો. કેમ કે વાત સત્ય બિલકુલ ખોટી નહીં, પણ આ અનુભવ જેને કર્યો એને થયો, એની બલિહારી. ધન્યવાદ છે એ પુરુષને કે જેને અનુભવ થયો. એટલે આપણે એવું નહીં લગાડવાનું કે કંપની જાય ના કોકણે કે ભજન થાય તો ભજન, પણ એવું નહીં. જે આપણે બિઝનેસ કરતા કામ કરતા હોય કંપનીમાં, પ્રદીપભાઈ અલગ કરે, વિરેન્દ્રભાઈ અલગ કરે, પ્રવીણભાઈ અલગ કરે, મારો બિઝનેસ અલગ, પણ એવું કરી નહીં કીધું કે ઓને ફ્રી પણ યાદ કરે, એવું નહીં કીધું. હા, ફોટાના આયા છે મુંહમાં પાટું જવાનું હોય, એ ચાલુ પેલું ચાલુ તો વાત સાચી ભજનો. એ તો જો આપણે ભૂલાઈ એટલે મને હો લાગુ પડે, પેલું મને લાગુ પડે. હા, એટલે કોઈને કહેતા પેલા હું તો કરવા જોઈએ ને, બરાબર ને? હું જો દારૂ પીતો હોય કોઈને સંસ્કાર બતાવું, વાત ખોટી બરાબર હે ને? એટલે સંતો ભજન આને કીધું કે કામ કરતો જા અને ધ્યાન લગાવતો જા. અને આવું ભજન મેં કઈ સંપર્કમાં ભર્યું જ નહીં. એટલું હેલું સારું. અગરબત્તી ના કરવી પડે, દીવો ના કરવો પડે, આરતી ના કરવી પડે, કશું નહીં કરવાનું, ભજન થયા કરે. ભજન કરાવું નહીં, આપણે કીધું ને અમને થયા કરે, અંતર ધ્યાન રાખવાનું થયા કરે, બસ થયા કરે એમાં ધ્યાન રાખ. આટલું જ છે. બહુ હેલું, ખરેખર બહુ હેલું. મને તો મજા આવે. એ સ્ત્રી મારે આ કરવું, મારે આ કરવું, યાદ થયા કરે. સારું કહો. અને એ સદગુરુની યાદની અંદર બધા પહાડી જાય. ઘણી વાર એવું થાય મને ફોન નહીં થયો, પણ એમને મેં કીધું કે એવું નહીં ખરેખર. વાત સાચી. જેમ અગાધ દ્રષ્ટિ થઈ ગઈ એમ તો બધું સ્વરૂપ એક સમજાય ને, તો આપણે કઈ જ કહીએ કે તમે મને ટેલિફોન નહીં કરતા, આ તમે મને યાદ નહીં કર્યા, એવું નહીં. તમે જેને યાદ કરો સ્વરૂપ એક જ છે, તમારું જ છે, તો બધાને યાદ થઈ જાય. ગુરુને યાદ કરવાથી બધાને યાદ થઈ જાય. એમાં દેવી દેવતા હોય જાય, કોઈ બાકી જ નહીં, કોઈ બાકી જ નહીં. એટલે બાપુની તો વાત બહુ જુદી છે, પણ સમય ટૂંકો હજી પ્રેમે બાકી. એટલે મને એક સુંદર મજાની વાણી યાદ આવે છે કે મારા જીવનનો દાખલો મૂકું છું.